રાજકોટની સ્કંદ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન 28 વર્ષીય જય રેણપરા નામના યુવકનું મૃત્યુ થતાં ગંભીર મામલો સામે આવ્યો। યુવકના પરિવારજનોએ તબીબોની બેદરકારી બદલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સ્કંદ હોસ્પિટલના ડોક્ટર હાર્દિક સંઘાણી અને વોકાડ હોસ્પિટલના ડોક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મૃતકના માતા પિતાએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે ડોક્ટર સંઘાણીના પત્ની સ્કિન ડોક્ટર હોવા છતાં તેમણે પુત્રને સારવાર આપી હતી, જેના વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ। પરિવારજનોએ આક્રોશ સાથે હોસ્પિટલને બંધ કરી દેવા અને આરોપી તબીબોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરી છે। 3 ડોક્ટર એમાં જવાબદાર છે। એમાં હાર્દિક સંઘાણી એ લખે છે કે હું આ છું ને આ છું, એમાં એલું કાંઈ છે નહીં, એને આમાં કાંઈ સાધન સામગ્રી નથી, કોઈ વસ્તુ નથી। એને ઉપર આઈસીયુમાં લઈ ગયા ને તો પોટલું બાંધીને લઈ ગયા છે, પોટલામાં નાખીને આમ કપડામાં પોટલું વારે ને એમ લઈ ગયા છે। અને પછી એની સ્કિનની ડૉક્ટર છે એની ફૂલ બેદરકારી, એને જ કંઈક સારવાર ઊંધી કરી કે કોણ જાણે તબિયત આગળ બહુ વધારે ખરાબ થઈ ગઈ, એને સજા પણ થવી જોઈએ, એ પણ ભાગીદાર છે આમાં, એને ફૂલ સજા થવી જોઈએ। અમે 19/9/2024 દાખલ થયા અને 20/9/2024 તો સાંજે એનું પૂરું થઈ ગયું। ડૉક્ટર એકય હોસ્પિટલમાં હાજર નહોતા, 2માંથી એકય। એને કડકમાં કડક સજા થવી જોઈએ। હું તો કહું છું એને જન્મટીપ થવી જોઈએ, જેલમાંથી બહાર જ ન આવવો જોઈએ। દર્દીને ઉપલા માળે લઈ જવામાં બાચકા ભરીને કોથળાની જેમ લઈ જતા હોય અને ડૉક્ટર કોઈ ત્યાં હાજર ન હોય અને એના ઘરના સારવાર આપતા હોય, જે સ્કિન ડૉક્ટર છે, તો આવી હોસ્પિટલ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ। ડૉક્ટરે સારવાર કરી હતી ત્યાં ડૉક્ટર એક છે સંઘાણી સાહેબ, એક એના હાર્દિક સંઘાણી સાહેબ, એક એના ઘરના હતા અને પાછળથી કાંઈક ડૉક્ટર જિગ્નેશ પટેલ જે એમ કહેતા હતા કે વોકાટમાં છે, પણ વોકાટમાં છે નહીં, એ અમારી એ ખોટું બોલ્યા। અને આવી રીતે અમારી એ જે થયું છે આવી ભવિષ્યમાં કોઈ એ થાય નહીં। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, પુત્રને મોતને લઈને પરિવારજનોનો આક્રોશ જોવા મળી રહ્યો છે, હોસ્પિટલને બંધ કરી દેવાના અને આરોપી તબીબોને કડક સજા કરવાની માંગ થઈ રહી છે, શું વિગત છે? આપને જણાવ્યું કે જય પટેલ નામનો 28 વર્ષીય આસક્ત યુવક છે, તેનું મૃત્યુ ડેન્ગ્યુના કારણે નહીં પરંતુ ડોક્ટરના જે બેદરકારીના કારણે થયો હોવાનો આક્ષેપ સાથે રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। જે સપ્ટેમ્બર માસમાં જે દર્દી તરીકે જે જય પટેલને દાખલ છે તે કરવામાં આવ્યો હતો અને તેને લઈને સારવારમાં બેદરકારી કરવાના કારણે તેનું મૃત્યુ નિપજવાનું જે આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા જે રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો અને તપાસ કરવામાં આવી, એમાં ચોક્કસપણે જે 2 તબીબોની જે બેદરકારી છે તે જોવા મળી હતી। જે કુવાડવા રોડ ઉપર 50ના રોડ ઉપર આવેલા જે સ્કંદ હોસ્પિટલના તબીબ જે હાર્દિક સંઘાણી અને તેમની સાથે જિગ્નેશ પટેલ જે પોતાને વોકાટના તબીબ જણાવે છે, તે બંને વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે। આ સમગ્ર મામલે જે પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવતા પરિવારજનો દ્વારા જે આક્રોશ અને રોષ છે તે ઠાલવવામાં આવ્યો છે। તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ગંભીર બેદરકારી છે દાખવવામાં આવી છે। પોતાના પુત્ર જ્યારે દાખલ હતા ત્યારે જે હાર્દિક સંઘાણી નહીં પરંતુ તેમના જે પત્ની છે, જે પોતે સ્કિન ડોક્ટર છે, તે ડેન્ગ્યુની સારવાર જે પોતાના પુત્રને આપતા હતા। કે અન્ય જે જિગ્નેશ પટેલ જે ડોક્ટર છે તેને બોલાવવામાં આવ્યા હતા, તે પણ પોતે વોકાટ હોસ્પિટલ જે રાજકોટની નામાંકિત હોસ્પિટલ છે તેનો તબીબ હોવાનું તેને જણાવ્યું હતું, પણ તે ખરેખર ત્યાંનો પણ તબીબ નથી। આ જે તબીબો વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને કડકમાં કડક પગલાં ભરવામાં આવે। બીજી વાર કોઈ પણ ના પુત્ર સાથે આ પ્રકારની ઘટના ન બને તે માટે જે માંગણી છે તે અપીલ છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ જે હોસ્પિટલને તાળા મારી દેવામાં આવે ને જન્મટીપ સુધીની સજા થાય તેવી જે માતા પિતા દ્વારા જે અપીલ છે તે કરવામાં આવી છે। હોસ્પિટલ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે આ સમગ્ર મામલે? હોસ્પિટલની તરફથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે તે સામે નથી આવી, પરંતુ અહીં કહી શકાય કે જે 2 દિવસીય ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી હાર્દિક સંઘાણી અને જિગ્નેશ પટેલ છે પોતે જે બી ડિવિઝન પોલીસ મથકમાં હાજર થયા નથી। ત્યારે હાજર ક્યારે થશે તે પણ એક મોટો સવાલ છે। 2 દિવસ થયા તે જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય બંને તબીબો, જે પોતાની ભૂલ છે તે સ્વીકારતા હોય ને જાણતા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। બીજી તરફ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે રાજકોટમાં બનતી આવે છે, ત્યારે વધુ એક ઘટનામાં જે તબીબો વિરુદ્ધ જે ફરિયાદ જે દાખલ થઈ છે તે આવી એક પ્રથમ ઘટના કહી શકાય રાજકોટની। જી, આભાર લકીરાજ સમગ્ર માહિતી